સુરત શહેરમાં હવે નાસિરનગરના ડિમોલેશનને મામલે પ્રદેશના કોંગ્રેસના નેતાઓ મેદાનમાં આવ્યા। ધારાસભ્ય તુષાર ચૌધરી સહિત સ્થાનિક કોંગ્રેસી નેતાઓ ધરણા પર બેઠા। પાલિકાની તપાસ સમિતિ માત્ર નાટક તુષાર ચૌધરી દ્વારા કહેવામાં આવ્યું। જે લોકો તપાસ સમિતિમાં છે તેમના પર તપાસ ચાલી રહી છે। તુષાર ચૌધરીએ કહ્યું, એસએમસી, બિલ્ડર કે પોલીસ જવાબદાર સામે કડક કાર્યવાહી કરો, તુષાર ચૌધરી દ્વારા કહેવામાં આવ્યું। નાસિરનગર ડિમોલેશન મામલે ગાંધીનગરથી તપાસ કમિટીની રચના કરવાની માંગ। આ સાથે સુરત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં વહીવટી તંત્રની ગોળ બેદરકારી અને શંકાસ્પદ ભૂમિકા સામે કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલાએ મોરચો માંડ્યો। સ્થાનિક સ્તરે ચાલતો એક મોટો ગેરકાયદેસર બાંધકામ અંગે મીડિયા દ્વારા સતત અહેવાલો પ્રસારિત કરવામાં આવી રહ્યા હોવા છતાં મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ મૌન સાધીને બેઠા છે। સામાન્ય રીતે કાયદાનો દર બતાવતું તંત્ર અહીં બિલ્ડર સામે લાચાર કેમ દેખાઈ રહ્યું છે, તેવા અનેક સવાલો સ્થાનિક રહીશો અને જાગૃત નાગરિકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે। સમગ્ર મામલે સેન્ટ્રલ ઝોનના જવાબદાર અધિકારી આશિષ નાયકની ભૂમિકા પર શંકાના દાયરામાં આવી। વિપુલ ઉદનાવાલાએ કહ્યું કે આશિષ નાયક જેને રીલ બનાવી છે એને અહીંયા 15 દિવસ પહેલા ગેરકાયદેસર બાંધકામની નોટિસ આપી છે। આજ દિન સુધી એના પર બાંધકામ ચાલુ છે। સંરક્ષણમાં એના આદેશથી આજે એ બિલ્ડર એને હાથે રહે છે, એની ઓફિસમાં જઈને રીલ બનાવે છે અને એને એના પ્રોટેક્શનમાં એની ભાગીદારીમાં એની દલાલી ખાઈને બિલ્ડરોને પ્રોટેક્શન આપી રહ્યા છે। કેમ ભાઈ? ગરીબોના ઘર તૂટી ગયા અને આ બિલ્ડર ગેરકાયદેસર છે તે? ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા તુષાર ચૌધરીએ કહ્યું કે મહાનગરપાલિકા દ્વારા આ મામલે જે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે તેના પર કોંગ્રેસને સહેજ પર વિશ્વાસ નથી। વિપક્ષના નેતાએ તંત્રને આડે હાથ લેતા કહ્યું કે આ સમગ્ર કાંડમાં સંડોવાયેલા પાલિકા અને પોલીસ પ્રશાસનના જવાબદાર અધિકારીઓ સામે સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ। ભવિષ્યમાં સત્તાનો દુરુપયોગ કરતા પહેલા કોઈ પણ સરકારી અધિકારી કે કર્મચારી 100 વખત વિચારે તેવું કરવું જોઈએ। મોટી સંખ્યામાં અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા। શહેર કોંગ્રેસ દ્વારા આયોજિત આ વિરોધ પ્રદર્શનમાં સીએલપી લીડર ડોક્ટર તુષાર ચૌધરી, પક્ષના અનેક વરિષ્ઠ હોદ્દેદારો, અનેક કાર્યકરો ઉમટી પડ્યા હતા। મેં આજે ધરણા એટલા માટે કર્યા છે કે 100 કરતાં વધારે ઘરના પરિવારો આજે રોડ પર આવી ગયા છે। એ લોકોને આજે મહાનગરપાલિકા દ્વારા એ લોકોની રહેવાની, જમવાની અને ઊંઘવાની વ્યવસ્થા થાય, એ લોકોને ન્યાય મળે અને જ્યારે સરકારી આવાસોની ફાળવણી થાય ત્યારે એ લોકોને અગ્રતા ક્રમમાં સરકારી આવાસ મળે, એ માગણી સાથે અમે આજે ધરણાનું આયોજન અમે કર્યું હતું। અને અહીં અસરગ્રસ્ત જે પરિવારો છે જેમના ઘરો તોડી નાખવામાં આવ્યા છે એમની પણ મુલાકાત કરી છે। એમની મુલાકાતમાં પણ અમને જાણવા મળ્યું કે એ લોકોના છોકરાઓની ચોપડીઓ, એ લોકોના લિવિંગ સર્ટિફિકેટ લઈને એ લોકોનું અનાજ, એ લોકોના કપડાં એ પણ એ લોકોને લેવાની તક આપવામાં આવી નથી। એ રીતે કોઈપણ નોટિસ આપ્યા વગર, કોઈપણ સમય મર્યાદા આપ્યા વગર જે ગેરબંધારણીય રીતે ડિમોલિશન કર્યું છે એનો અમે વિરોધ કરીએ છીએ। અને આ સમગ્ર પ્રકરણની ગાંધીનગર ખાતેથી તપાસ સમિતિ રચીને તપાસ થવી જોઈએ અને જે પણ કોઈ જવાબદાર અધિકારી હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। આ જે માગણી છે આ જ છે, વૈકલ્પિક વ્યવસ્થા કરો, એ લોકોને સરકારી આવાસો આપો, આની પૂરેપૂરી તપાસ સમિતિ દ્વારા તપાસ થવી જોઈએ। જે બિલ્ડર છે એને પરવાનગી લીધી છે કે કેમ એની પણ તપાસ થવી જોઈએ। એને ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તો એ પણ તોડી નાખવું જોઈએ અને જે અધિકારીઓની સંડોવણી હોય એને કડકમાં કડક સજા થવી જોઈએ। જે રીતે છેલ્લા 13 દિવસથી કોંગ્રેસ પાર્ટી આ નાસિરનગરના અસરગ્રસ્ત લોકોનું જેઓને ગેરકાયદેસર રીતે ડિમોલિશન કરી અને રોડ ઉપર લાવી દીધા છે તેઓની સાથે આજે અમારું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું પ્રતિનિધિ મંડળ અહીં એમની સાથે મુલાકાતે છે, અમારા ધરણાની સાથે હાજર છે। ત્યારે અમે એમની પાસે એમની સાથે મુલાકાત કરાવી અને આગળની એ લોકો ન્યાય માટેની જે પણ પ્રક્રિયા થતી હોય એ પ્રક્રિયા અને એ અસરગ્રસ્તોની જે માંગણી છે એઓ જે રીતે એમની પર દમન અને જુલમ થયો છે એ બાબતસરની મુલાકાતે આવ્યા છે અને એવો કોંગ્રેસ પાર્ટી આ આખું પ્રતિનિધિ મંડળ અહીંથી લઈ રિપોર્ટ લઈ અને નેશનલ લેવલ સુધી આ બાબતસર જશે અને તેમનો ન્યાય મેળવશે। વિરોધ પ્રદર્શન માટે પરમિશન નથી આપી? હા, અત્યારે એવું છે કે બધું ગેરકાયદેસર થાય છે, પણ કોઈ કોંગ્રેસ પાર્ટી કે મીડિયા કર્મી જેનો હક છે પ્રદર્શન કરવો, એમને સવાલ પૂછવો, તો એના માટે પરમિશન માંગવામાં આવે છે। હવે તો લેખિતમાં પરમિશન નથી આપતા, કારણ કે આ પ્રશાસન, આ અધિકારીઓ, આ ભારતીય જનતા પાર્ટી બિલ્ડર હિતાય બિલ્ડર સુખાય, ઉદ્યોગપતિ હિતાય ઉદ્યોગપતિ સુખાય, એ સામાન્ય અને ગરીબ માણસ સાથે એને લેવા દેવા નથી, સામાન્ય જનતા સાથે લેવા દેવા નથી। ભલે સામાન્ય જનતાના લોહી પસીનાના ટેક્સથી એનો પગાર થતો હોય, એનું ઘર ચાલતું હોય, એ જવાબ આપવા માટે બંધાયેલા છે। ભારતના બંધારણની અંદર છે કે
કોઈ પણ સરકારી કર્મચારી સામાન્ય જનતાના સવાલના જવાબ આપવા માટે બંધાયેલા છે, પણ એઓની હવે મરજી નથી, કારણ કે એ લોકોનું જંગલ રાજ ચલાવવા માંગે છે, પ્રજાને દમન અને જુલમની અંદર અને મોંઘવારીને દબાવી અને કચડી નાખવા માંગે છે. પણ આ જનતા આજે રોડ ઉપર છે અને એ સવાલનો જવાબ પૂછીને જ રહેશે.